આજે તો ઘોડા પર બેસવાની મજા જ આવી ગઈ. ચાલો તમને બી બતાવીએ. અહીંયાથી નહીં, પહેલેથી. ચાલો જોઈએ. ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે અમારા ફેમિલી સાથે જવાનું હતું ઊંચા કોટડા. તો ફટાફટ ઇકોમાં બેસીને અમે નીકળી ગયા ઊંચા કોટડા જોવા માટે. પણ તેની પહેલાં અમારે જવાનું હતું અમારા મેરડીમાના મંદિરે, જે ઊંચા કોટડાથી થોડુંક જ દૂર હતું. તો પહેલાં અમે અમારા મેરડીમાના મંદિરે જઈએ. તો મિત્રો હવે અમારા મેરડીમાના મંદિરે પહોંચી ચૂક્યા છે. અહીં બધા દર્શન કરી રહ્યા છે માતાજીના. મંદિરની વાત કરીએ તો ઊંચા કોટડા અને ભગુડાની વચ્ચે લોંગડી ગામમાં આવ્યું છે અમારા ગોઠડિયા પરિવારના મેરડીમાનું મંદિર. અહીં મેરડીમાના દર્શન કરીને હવે અમે ઊંચા કોટડા તરફ જઈએ છીએ ચામુંડ માતાજીના દર્શન કરવા માટે. ઇકોમાં બેસી ગયા તો મારો ભાઈ કે મને પણ બ્લોગમાં લઈ લે, તો એને પણ બ્લોગમાં લઈ લીધો. મારો ભાઈ કે કેટલું દૂર છે, તો મેં મેપમાં જોયું તો 1 કલાકનો રસ્તો બતાવતા હતા. હવે 1 કલાક બેસવું પડશે, બહુ વાર લાગશે. ત્યાં તો અમારા ડ્રાઈવર ભાઈ અડધી કલાકમાં પહોંચાડી દીધા અમને. ત્યારબાદ ગાડીને ફટાફટ એક જગ્યા પર પાર્ક કરી અને ફટાફટ નીકળી ગયા અંદર જવા માટે. ત્યાં તો મારા પપ્પા થોડી મસ્તી કરવા લાગ્યા. આ મંદિર દરિયા કિનારે આવેલું છે. મંદિરે દર્શન કરીને તમને દરિયા કિનારે બી બતાવું. મંદિરે જતા પહેલાં માતાજીને અર્પણ કરવા માટે શ્રીફળ અને ચૂંદડી લઈ લઈએ છીએ. મંદિરે દર્શન કર્યા પછી અહીં ઘણી બધી સારી વસ્તુ મળતી હતી. ત્યાં અમને આ બી દેખાઈ ગયું અને પછી આ લાબુ બી દેખાઈ ગયું, તો એની સાથે બી થોડી મસ્તી કરી લીધી. કોણ હે લોક? ત્યારબાદ આપણે એક ટેડી બી લઈ લીધું અને આ દુકાનેથી આ કારના કિચન બહુ મસ્ત લાગતા હતા, તો એ બી લઈ લીધા. આ કારના કિચન જોઈને નાનપણની યાદો યાદ આવી ગઈ. કિચન લઈને ખુશી એટલી થતી હતી જાણે નાના છોકરાને એક રમકડું આપી દીધું. મજા આ ગયા ભાઈ, મજા આ ગયા. ત્યારબાદ બહુ જ ભૂખ લાગી હતી, તો આપણે ભોજનાલય જઈને પ્રસાદ લઈ લીધો. પ્રસાદ લઈને બહાર નીકળ્યા તો જોયું કે 3 લોકો તો રસ્તા પર જ સૂઈ ગયા છે. તમે જોઈ શકો છો. હવે અમે બધા આવી ગયા છે. ગાડી પાર્ક કરી હતી. હવે જે કંઈ બી વસ્તુ લીધી તમને તે બતાવું. સૌથી પહેલાં લીધું આપણે એક ટેડી, કે જે આપણે કોઈને દેવાનું નથી. પછી બીજી વસ્તુ લીધી આ, જે તમને મેં રસ્તામાં બતાવી. હવે આ બધી વસ્તુ ફટાફટ વાહનમાં મૂકીને હવે જઈએ આપણે દરિયા બાજુ. પછી આવી ગયા અને જોયું તો દરિયો બહુ જ દૂર હતો, તમે જોઈ શકો છો. પછી જો થોડું ફ્લેક્સ મારવા માટે આ જીપ પર બેસી ગયા. જીપ પર બેસીને થોડુંક ફ્લેક્સ મારી લીધું. અને લાસ્ટમાં આપણો ઘોડા પર બેસવાનો વારો આવી ગયો, એટલે કે ઘોડસવારી કરવા માટે. આમાં બી થોડુંક ફ્લેક્સ મારી દીધું. પછી થોડા ફોટોસ કલેક્ટ કરી લીધા અને થોડોક નાસ્તો કરી લીધો. તો બસ આજનો બ્લોગ અહીંયા સુધી જ રાખીએ. તમને આ બ્લોગમાં કઈ વસ્તુ વધારે ગમી કોમેન્ટ કરજો. મળીએ નવા બ્લોગમાં.